સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં. સુરત મનપાના શિક્ષણ સમિતિની શાળા પાલનપુર ગામ ખાતે કવિશ્રી ઉષ્ણન શાળા ક્રમાંક 318 માં ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું. આ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં બાળ વૈજ્ઞાનિકોએ પોતાની કૃતિઓ રજૂ કરી. આ કૃતિમાં 15 થી વધુ પ્રાઇવેટ શાળાઓ અને 50 થી વધુ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સરકારી શાળાઓએ ભાગ લીધો હતો. બાળ વૈજ્ઞાનિકોએ પોતાના પ્રોજેક્ટ રજૂ કર્યા અને 6 નિરીક્ષકોએ તેમની પ્રસ્તુતિઓનું મૂલ્યાંકન કર્યું, જેમાં 1, 2 અને 3 નંબર આપીને બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. રાંદેર ઝોનમાં મોટા ભાગની પ્રાઇવેટ શાળાઓએ ભાગ લીધો હતો. 6 સીઆરસી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓએ પણ પોતાની કૃતિઓ રજૂ કરી. આ પ્રદર્શન બાળકોના અભ્યાસમાં વધારો કરવા માટે મહત્વપૂર્ણ સાબિત થયું છે. હું મૃણાલી પટેલ કવિશ્રી ઉષ્ણસ પ્રાથમિક શાળામાં આસિસ્ટન્ટ ટીચર તરીકે કામ કરું છું અને ઇન્ચાર્જ પ્રિન્સિપાલ છું. અને અમારી શાળામાં ટોટલ 37 શાળાઓએ ભાગ લીધેલો છે ગણિત વિજ્ઞાન પ્રદર્શન કાર્યક્રમમાં અને ટોટલ 240 જેટલા વિદ્યાર્થીઓએ અહીંયા પ્રોજેક્ટ મૂકેલો છે અને ખૂબ સરસ પ્રોજેક્ટ છે અને દરેક બાળકો ખૂબ જ એક્સાઇટમેન્ટ ધરાવે છે. અને સાથે સાથે મને એ પણ એમનામાં જોવા મળ્યું, હુનર જોવા મળ્યું કે તેઓ ભવિષ્યમાં એક બેસ્ટ સાયન્ટિસ્ટ બનશે એવો તેમનો ખૂબ સરસ પ્રયત્ન જોવા મળેલો છે. જમના ન્યૂઝ સુરત. સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં.